લીંબડી ખાતે આવેલા સાધુ સમસાનની મેલડી માતાજીના નવરંગ માંડવાનું સુંદર આયોજન કરવામાં આવેલ। લીંબડી ભોગાવો નદીની સામે કાંઠે પ્રકૃતિની ગોદમાં સાધુ સમસાનની મેલડીમાંનું ખૂબ નયનરમ્ય મંદિર આવેલું છે। મંદિરથી થોડે દૂર નીચાણવાળા ભાગમાં આવેલા પાણીમાં વિહાર કરતા બતક અને અનેક પક્ષીઓના મધુર કલરવથી વાતાવરણ ગુંજી ઉઠે છે। તેમજ આ મંદિરના પરિસરમાં મહાકાલિકામાં અને કાળ ભૈરવનું મંદિર આવેલું છે। પાણીનું પરબ અને ચબૂતરો આ જગ્યાની શોભા વધારે છે। નવરંગ માંડવા દરમિયાન મેલડીમાંને વિવિધ ફૂલો, ચુંદડી અને આભૂષણથી શણગારવામાં આવ્યા હતા। તેમજ માતાજીના અખંડ દીવાના જ્યોતના દર્શન કરી દરેક હરિભક્તે દિવ્યતા અનુભવી હતી। અહીં દર રવિવારે સાધુ સમસાનની મેલડી માતાજીના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે। આસપાસના ગ્રામજનો અને દૂર દૂરથી શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂરી થવા માતાજીનો તાવો કરે છે। સાધુ સમસાનની મેલડી માતાજીના ભુવા શ્રી દીપક ભગત નવરાત્રી દરમિયાન નકરોડા ઉપવાસ અને સાધના કરે છે। તેમજ નવરાત્રી દરમિયાન જરૂરતમંદને પૌષ્ટિક કીટનું વિતરણ અને બાલિકાઓને જમાડી દક્ષિણા આપવામાં આવે છે। મેલડી માતાજીના નવરંગ માંડવામાં દરેક હરિભક્તોએ આરતી અને મહાપ્રસાદનો લાભ લઈ પોતાની જાતને ધન્યતા અનુભવી અને સાંજે ડાંક ડમરૂનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ સંધ્યા આરતીમાં દરેક ભાવિક ભક્તો ખૂબ ભાવથી જોડાયા હતા। આ નવરંગ માંડવા દરમિયાન દિવ્ય, ભવ્ય અને અલૌકિક વાતાવરણ ઊભું થયું હતું। દરેક હરિભક્તોની મનોકામના પૂર્ણ થાય એ માટે સાધુ સમસાનના મેલડીમાંના ભુવા શ્રી દીપક ભગતે સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી। બ્યુરો રિપોર્ટ વલ્લભભાઈ રાઠોડ, લીંબડી। લીંબડીની અંદર સાધુના સમસાનના જે મેલડીમાં છે ત્યાં પહેલા કંઈ હતું નહીં, ખાલી અમથી માતાજીની એક ઓલી સ્થાપના હતી। પણ આજથી 20 વર્ષ હોય કાંઈ કંઈ હતું નહીં ત્યારે 20 છોકરા ચેકડેમે આપણે જે ભોગ લેતા હતા અને એ પછી જે આપણે દીપાભાઈ ભુવાએ જે આ સ્થાપનાની કરી એ પછી એકેય પણ ભોગ લેવાનો નથી। અને દર વર્ષે 5/1 પહેલી તારીખ અને 5મો મહિનો અમે અહીં કને માતાજીની જે આ સ્થાપના કરી એ નિમિત્તે અમે એનું માંડવા રૂપી બધા સેવકો હારે રહી અને ઉજવી છે। અને ભાવિ ભક્તો અને પડખે અમારે કાયકામાં છે અને ઓગણદાસ બાપુની એક સમાધિ છે અને કાળ ભૈરવ દાદાનું મંદિર છે। કોઈ પણ એવું હોય તો એ 22 વર્ષ હોય પછી આજે ચેકડેમ બંધાઈ ગયા પછીના મંદિરની સ્થાપના થઈ અને બધું કમ્પ્લીટ થઈ ગયા પછી સાક્ષાત માતાજી હોય એ રીતની બધાને અમને ભાવના છે અને એકે કોઈ જીવ લેવાનો નથી। તો આજે સાધુના સંસ્થાનના જે માં મેરડીમાં છે દીપા ભુવાના એ જ્યારે હવે છે એકવાર તમે એની મુલાકાતે આવો અને દર્શન કરો તો તમને મનથી શાંતિ થશે કે ના અમે જે ગયા એ માતાએ જે પ્રમાણ આપ્યું છે એ બરોબર। હા, અને ભાઈ ભક્તો વર્ષ દરમિયાન તો એ ચાલુ જ હોય છે પણ આમ થાય છે પાછા માંડવા જે માણસને ઉંદરથી આમ મનથી થાય હરખ અને ધારેલું કામ સાક્ષાત કરે છે। આ મારો જાત અનુભવ કરું છું। 58 વર્ષથી મેં કંઈ કામ ધંધો કરતો જ નથી, છતાંય પણ માની આશાએ અત્યારે મારું એક ગાડું હાલ્યું જાય છે। તો આ શ્રદ્ધા અને વિશ્વાસ માં મેરડીમાં સાધુના સંસ્થાનના જે છે દીપા ભુવાના જે મેરડીમાં એ બધાય હું તો કહું છું સેવકગણને જે આવે એ બધા એના કાર્ય કરે અને સદબુદ્ધિ દે।